મારું રાજ્ય છીનવી લીધું છે અને મને રાજ્યની બહાર કાઢી મૂક્યો છે. આટલી ખીલે લટકીને મને બારે તહેવારો ખૂબ હેરાન કરે છે. રામે સુગ્રીવને મદદ કરવાનું વચન આપ્યું. વાલીને કેમ પરાસ્ત કરવો એની નીતિ ઘડાઈ. સુગ્રીવે વાલીના મહેલ આગળ જઈને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. બંને વચ્ચે બરાબરીનું યુદ્ધ ચાલ્યું. જ્યારે રામને એમ લાગ્યું કે સુગ્રીવ જીતી શકે એમ નથી, ત્યારે વૃક્ષની પાછળથી વાલી સામે દેવતા સરળ કરતા તીરથી વાલીની છાતી વીંધાઈ ગઈ. વિશાળ તોતિંગ વૃક્ષની જેમ એ ઢળી પડ્યો. ત્યારબાદ સુગ્રીવને રાજતિલક કરવામાં આવ્યું. જામવાની આજ્ઞાથી હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકામાં પ્રવેશ્યા. અશોક વાટિકામાં સીતાજીને મળ્યા. રાવણના અહંકારના ચૂરે ચૂરા કરવા લંકા દહન કર્યું. માણસ પોતાય પણ ફેલાઈ ન શકે. હનુમાનજી સીતામાનો સંદેશો લઈ પાછા રામ પાસે આવ્યા.